નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાન ટેકનોલોજી ધોરણ 6 સેમ 2 પાઠ 12 વિદ્યુત તથા પરિપથનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પાઠનું નામ છે વિદ્યુત ઇલેક્ટ્રિસિટી અને પરિપથ એટલે કે સર્કિટ. આપણા રોજિંદા જીવનમાં આપણે વિદ્યુતના સાધનનો ઉપયોગ આપણે કરીએ છીએ કે વિદ્યુત વડે ચાલતા સાધનો ઘણા બધા છે. તમે આપણા ઘરે જુઓ, ટ્યુબલાઇટ છે, વિદ્યુત બલ્બ છે, મિક્સર છે, ફ્રીજ છે, ટીવી છે, માઇક્રોવેવ છે, ઘરઘંટી છે વગેરે સાધનો વિદ્યુતથી બધા ચાલતા હોય છે. જો આપણા ઘરે લાઇટ જતી રહે થોડોક સમય તો આપણને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે, તકલીફ પડતી હોય છે કે લાઇટ ક્યાં જતી રહી, તો શું રિપેરિંગ કરતા લાઇટ જતી રહી છે. આવા આપણને બધા ઘણા બધા આપણને વિદ્યુતથી આપણે બધા અનુભવ થતા હોય છે. વિદ્યુતથી આપણને વિદ્યુત ના તો શું થાય, કે પછી સર્જાય. તો આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ, અથવા જમીનની સપાટી પરથી પાણીને અગાશી પર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. અન્ય કયા કયા કાર્યો છે કે જેને કરવા માટે આપણે તમે વીજળીનો ઉપયોગ કરો છો? તો તેમાંથી કેટલાકની યાદી કરી તમારી નોટબુકમાં લખવાની છે. તો શું કહેવાય કે એમાં તો કે વીજળીનો ઉપયોગ જે આપણે કરીએ છીએ એ આપણા જે કાર્યો રોજિંદા જે કાર્યો કરીએ છીએ એને એકદમ સરળ કરવા માટે આપણે સરળ બનાવવા માટે કરીએ છીએ. કે આપણે ઘરે જે આપણે મકાન હોય તો એની પર 2-3 માળનું મકાન હોય, એની પર ટાંકી મૂકી હોય તો આપણે આ મોટર દ્વારા પાણી આપણે ઉપર ટાંકીમાંથી પાણી ઉપર ચડાવીએ છીએ. નીચેની ટાંકી હોય એમાં પાણી ભરાતું હોય અને પંપ એ મોટર દ્વારા પાણી આપણે ટાંકીમાં ચડાવીએ છીએ. એમાં પણ આપણે વીજળીનો ઉપયોગ થતો હોય છે. તો કૂવામાંથી પંપ દ્વારા પણ પાણી તેમાં બહાર કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ. બરાબર, આવી ઘણી બધી બાબતનો વિદ્યુત આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે વીજળી વિના આજની પરિસ્થિતિમાં આધુનિક યુગમાં વીજળી વગર બિલકુલ ચાલ્યા નહીં, કારણ કે બધા જ કાર્યો વિદ્યુત દ્વારા થતા હોય છે. શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? તો હા, કે આપણી યાદીમાં આજના તબક્કામાં વીજળીનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. કારણ કે પ્રકાશ હોય તો પ્રકાશ માટે વીજળી આપણે જોઈએ જ. સુરત આથમ્યા પછી પણ આપણા ઘરો, રસ્તાઓ, ઓફિસો, કારખાનાઓ વીજળી પ્રકાશિત કરે છે. આ રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે. વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી. એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચનો એક બલ્બ હોય છે. જ્યારે તેને સ્વિચ ઓન કરીએ ત્યારે તે પ્રકાશ આપે છે. ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તમે જો વિદ્યાર્થી મિત્રો, અમે શું કહે છે કે વીજળીનો ઉપયોગ આપણે પ્રકાશ માટે આપણે વીજળીનો ઉપયોગ કરવો પડે છે. સૂરજ આથમી જાય પછી તમે જોજો પ્રકાશ ઓછો થઈ જાય છે, પ્રકાશ હોતો નથી. પણ આપણે પ્રકાશ મળવા માટે આપણે અન્ય સાધનો આપણા ઘરમાં ત્યાં વિદ્યુત દ્વારા આપણા ઘરમાં આપણે લાઇટ કરીએ છીએ. રસ્તા ઉપર લાઇટ હોય, ઓફિસોમાં લાઇટ હોય, કારખાનામાં લાઇટ હોય, આ બધી વીજળી પ્રકાશિત કરે છે. રાત્રે પણ આપણને મદદ કરે છે પ્રકાશ. એ પ્રકાશ વીજળી એટલે વિદ્યુત એમ. અને આ વીજળી આપણને વિદ્યુત મથકમાંથી આપણને મળતી હોય છે. જ્યાં મોટા મોટા ડેમ હોય, ડેમ બનાવ્યા હોય, પાણી ભર્યું હોય અને એમાંથી મશીનો દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને ત્યાંથી એ વીજ મથકમાંથી આપણને વીજળી મળતી હોય છે. આવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરવો પડે છે. એક બેટરી છે. બેટરી એટલે કે એક વિદ્યુત બેટરીનો પાવર છે. બેટરીના પાવરમાં વચ્ચે ઊભો કાપડ સળિયો હોય છે. આખું જે છે આખું આ બોર્ડર એ જસના પાત્રની બનેલી છે. એના ઉપરથી લખે લાલ એ આખી એ લાખ છે. અને આની અંદર તમારા 2 કોથળીમાં અલગ અલગ પ્રકારના રસાયણો ભરવામાં આવે છે. અને પછી તમારા બેટરીનો આખો વિદ્યુત કોષ આખો તૈયાર કરવામાં આવે છે. જ્યારે આપણે બેટરી સ્વિચ ઓન કરીએ ત્યારે એ આપણને પ્રકાશ આપે છે. તો આ વીજળી ક્યાંથી આવી? વીજળીમાં છે શું? તો વીજળીમાં મેં તમને કહ્યું કે ભાઈ 2 કોથળીમાં અલગ અલગ પ્રકારના રસાયણો ભરવામાં આવે છે. રસાયણો મૂકી અને પછી આખું આ ઉપર લાખ ઢોકી અને આખો બેટરીનો સેલ તૈયાર કરવામાં આવે છે. કાર્બન ઉપર છોડીઓ મૂકીને પ્લસમાં. આગળ લઈએ આપણે કે ભાઈ હવે લઈએ કે વિદ્યુત કોષ લઈએ. કે વિદ્યુત કોષ શું છે? ઇલેક્ટ્રિક સેલ. ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. શું છે?
ટોર્ચના બલ્બને વીજળી, વિદ્યુત કોષ બેટરીનો છે પાવર, એમાંથી આપણને પ્રકાશ આપે છે બેટરી. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે. જો આપણા ઘરે રેડિયો હોય કે કેમેરો હોય કે એલાર્મ, ઘડિયાળ હોય કે અમુક ઘણા રમકડા હોય, એમાં પણ એક નાનો વિદ્યુત કોષ મૂકવામાં આવે છે. એના લીધે આપણે બધા સાધનો બધા કામ કરતા હોય છે. શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે? તમે એ શું જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ અથવા તેથી બીજી બાજુ ધાતુની એક ડિસ્ક હોય છે. અને આકૃતિ 12.1માં શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન ચિહ્ન વત્તા અને એક ઋણ ચિહ્ન માઇનસ જોયું છે? તો વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન આયન એટલે ધન ધ્રુવ એટલે કે એનોડ ધ્રુવ, ધાતુની તકતી ઋણ આયન એટલે કે કેથોડ ધ્રુવ કહેવામાં આવે છે, ઋણ ધ્રુવ કહેવામાં આવે છે. આ બધા જ વિદ્યુત કોષમાં બે જ ધ્રુવો હોય છે, બે ટર્મિનલ, બે છેડા, ઉપર અને નીચે. આમાં એક ધન ધ્રુવ હોય છે અને બીજો ઋણ ધ્રુવ જોવા આપણને મળે છે. આ જો આખો મેં તમને કહ્યું કે આપણે આખો બેટરીનો આખો પાવર છે, અને આ પાવર જે છે એ પાવર આપણને આ કામ કરે છે આપણને. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. એટલે એમાં જે રસાયણો હોય એ રસાયણો બધા વપરાઈ જાય અને પછી એમાં વીજળી ઉત્પન્ન થવાનો કોઈ સ્કોપ રહેતો નથી. માટે વીજળી બંધ થઈ જાય, માટે આપણે બેટરી જે છે એ બેટરી આપણને જે પ્રકાશ આપતી નથી, આપણને વપરાઈ જાય. અને જે રસાયણો હોય છે, કયા રસાયણો હોય છે? તો જશે તો ક્લોરાઇડ, મેંગનીઝ ડાયોક્સાઇડ, પછી આપણે જે કહીએ કે ગ્રેફાઇટની ભૂકી અને નવસાર, આ ચાર પદાર્થોનું મિશ્રણમાં બે કોથળીમાં ભરવામાં આવે છે. જેમ જેમ આપણે લાઇટ સ્ટાર્ટ કરીએ એમ એમ બેટરીના પાવરમાં સેલમાં એ રાસાયણિક પદાર્થો વપરાય છે. અને છેલ્લે સંપૂર્ણ વપરાઈ જાય એટલે બેટરી તમારે આખી બેટરી સ્ટાર્ટ ના થાય, સમજો કે બેટરી પર આપણે સેલ ઉડી ગયો છે, વિદ્યુત કોષ બીજો આપણે બદલવો પડે, તો આપણે ચાર્જ કરવો પડે. હવે ચાર્જેબલ થઈ ગયા તો હવે તમે વિદ્યુતના પાવર જે છે બેટરી આ પાવર એને ચાર્જ કરવા માટે હવે સાધન નીકળ્યા છે. ચાર્જ કરો પાવર ચાર્જ થઈ જાય. જો આપણા ઘરે વિદ્યુત કોઈ થાંભલો હોય, વિદ્યુત કોઈ મથક હોય, તો અન્ય સ્થાન ઉપર આવું ભય સૂચક ચિહ્ન જોયા છે કે ડેન્જર, ચેતવણી, કે આને અડવું નહીં, દૂર રહેવું. ખાસ કરીને ચોમાસામાં વીજળીના પોલ આગળ ક્યારેય નજીક ઊભું ના રહેવું તાર નજીક, અને ક્યારે થાંભલા કે તમારે એ અડવું નહીં, ટચ ના કરવું. આ દર્શાવે કે વીજળીના ઉપયોગ સાવચેતી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક પુરવાર થાય છે. જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણો સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે. આથી તમારે વીજળીના તાર અથવા સોકેટના ક્યારેય પ્રયોગ કરવા જોઈએ નહીં. યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ. તો શું કહેવા માંગે છે કે આપણા ગામમાં કે આપણા કોઈ પણ શહેરમાં આવા આપણે જોયો છે એ આવા બોર્ડ માર્યા છે, લાલ બોર્ડ, આવું ડેન્જર ચેતવણી એમ, એટલે આપણે એને અડવું નહીં એમ. ખાસ કરીને ચોમાસામાં કોઈ પણ સંજોગોમાં એ થાંભલા કે તમારે ટચ નહીં કરો. કેમ? એ થાંભલો આખો લોખંડનો હોય, એને આપણો ભેજવાળો હોય, વરસાદ પડતો હોય, પાણી પડતું હોય, કઈ વાયર કઈ કદાચ કોઈ વાયર છોટો પડી ગયો કે ટચ થાંભલો થઈ ગયો અને જો આપણે ટચ કરીએ તો આપણે કરંટ લાગે, શોક લાગે. આવા ચોમાસામાં ઘણા બધા કિસ્સામાં ગાય બતાવી એમ ઊભી હોય, ગાય મોઢું ઘસતી હોય ચોમાસામાં, અને આ રીતે ગાયને પણ શોક લાગવાની શક્યતા પૂરેપૂરી રહી જાય. ઘણા બધા પશુઓ પણ મૃત્યુ પામતા હોય છે. એટલે આ આપણે જે છે એ આપણે આ ડેન્જરસ ચિહ્ન જે છે એ એટલા માટે છે કે આપણે તેથી થોડું દૂર જવું, સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ, જેને કે આપણને નુકસાનકારક છે. જો આ ટાઈમે આ ધ્રુવો છે, આ બંને ધ્રુવો છે. આ ફિલામેન્ટ છે. ફિલામેન્ટ એટલે કે તારનું જે સળગે ઉપરથી બલૂન ઉપર પાતળા તાર જેવો સળગે ને, લાલ લાલ થાય સળગે પીરી, એ ફિલામેન્ટ કહેવામાં આવે છે. એટલે આ ટોર્ચ બલ્બ અને તેનું આંતરિક દ્રશ્ય છે. ત્યારે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષનો બદલવો પડે છે. એટલે લોકો પહેલાં આપણે બેટરી કોષ બદલતા હતા, પણ અત્યારમાં આપણે ચાર્જિંગ કરી શકાય પણ સેલ મળે છે બજારમાં. ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટેલ હોય છે, કે આપણે અહીંયા આ 12.2માં આપણે આ છે બધું જોવા. બલ્બના કાચમાં આવરણની અંદર શું હોય છે? જો એક ટોર્ચ લો,
એની અંદર રહેલ બલ્બને જુઓ. તમારા શક્તિની મદદથી આ બલ્બને તમે બહાર પણ કાઢી શકો છો. તમારા ધ્યાનથી શું આવ્યું? તમારા ધ્યાનમાં શું આવ્યું? શું તમે કાચના બલ્બની મધ્યમાં એક પાતળો તાર જોઈ શકો છો? તો બીજા મિત્રો, હા, તમે બલ્બ લેવાનો, બલ્બ જોવાનો, વચ્ચે સેન્ટરમાં જોજો એક પાતળો તારે છે. હવે આ ટોર્ચની સ્વિચ ઓન કરીને જુઓ તો બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે આપણે જોવાનું. તો બલ્બની અંદર જે આમ આમ તારમાં હોય, ક્રોસ કલર તાર એકબીજા જોઈન્ટ હોય, એનાથી લાઇટ પ્રકાશ આપે છે. એ ફિલામેન્ટ. તો પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળ તારને ફિલામેન્ટ કહે છે. વ્યાખ્યા આપો. પૂછે કે ભાઈ ફિલામેન્ટ એટલે શું? તો પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે. આ આપણે ધ્યાન આપવાનું છે. આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો છે. બે મોટા તાર હોય અને એની વચ્ચે આ પાતળો તાર જોઈન્ટ હોય. જેમ કે આકૃતિ 12.2 બીમાં આપણે આ છે જોઈન્ટ વાળું અંદર 12.2 બીમાં દર્શાવેલ છે. આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલ છે. આંકડો 12.2માં બીજો મોટો તાર આધાર કેન્દ્ર પરથી ધાતુની અણી પર જોડાયેલ છે. આ બોર્ડ અહીંથી અહીં છે અને અહીંથી અહીં છે. બે મુખ્ય આધાર છે અને એની ઉપર તમારા તાર જોડાયેલો છે. બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ લગભગ 2 ટર્મિનલ ધ્રુવ છે. એટલે 2 છેડા છે. આ અને આ 2 ધ્રુવ 2 છેડા છે. એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. આ બંને ટર્મિનલ મીન્સ ધ્રુવ એવા પ્રકારે રાખવામાં આવે છે કે તે એકબીજાને અડકી ન શકે. ઘરમાં ઉપયોગ લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી સંરચના હોય છે. આપણા ઘરે જે લાઇટ હોય છે એ લાઇટમાં આપણે પ્રમાણે હોય છે. તો અહીં પણ ચેતવણી આપી છે કે વિદ્યુત કોષના 2 ટર્મિનલો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડ્યા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવામાં આવે નહીં. જો થાય તો આપણને એ શોર્ટ સર્કિટ થાય. આવું કરશો તો વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે આપણને. આવા જ પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે ટર્મિનલ ધ્રુવ હોય છે. તેમાં આ 2 ધ્રુવો શા માટે હોય છે? જોવું જોઈએ આપણે કે વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ. આ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. આવું પણ કેવી રીતે કહીશું? પરથી 2 જોઈએ. વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચડાયેલા એક વિદ્યુત તારના 4 ટુકડા લો. તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે ધાતુના તાર ખુલ્લું થઈ જશે. 2 તારના અનવારિત થયેલા ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાના બલ્બ સાથે આકૃતિ 12.3માં આપણે જો આખો પાવર છે, બાજુ તાર છેડા છે એ બધું છોડી નાખવાના છે. આ ઉપરનું ઇન્સ્યુલિન જે છે આવરણ કાઢી નાખવાનું છે. આ રીતે ખુલ્લા કરી નાખવાના, ખુલ્લા રીતે. અને 12.4માં દશા મુજબ જોડો. બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે કે તે ટેપનો ઉપયોગ કરી શકો છો. વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો. ફિટ આપણો વાયર છૂટા પડી ગયા, આપણે ટેપ ના મારીએ તો આપણે ક્યારેક શોક લાગવાની પણ શક્યતા રહેલી છે. માટે આપણે એને જો ટેપ આવે એ ટેપનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો. તમે જુઓ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. આ બધી બલ્બની જોડવાની બધી અવસ્થાઓ છે. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો. આકૃતિ 12.5 થી 12.5 A થી F, ABCD EF 6 આકૃતિમાં. પ્રત્યેક સ્થિતિ તપાસો. બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. પ્રત્યેક સ્થિતિ માટે તમે હા અથવા ના લખો. જો બલ્બ પ્રકાશ આપે તો જોવાનું. આ તમે તાર જુઓ છે, તાર તૂટક છે. આ તાર છેડા છૂટા છે, તૂટક છે. આ તમે જુઓ, તમે આ જો એક જ સાઈડ છે. આ 2 સાઈડ હોવા જોઈએ, બંને સાઈડ. આ તમે જુઓ, તમે આ જુઓ. આ બંને પ્રકાશ આપે છે.
બાકીના એક, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, કારણ કે છૂટા છેડા છે. છેડા છૂટા હોય તો તમારે બંધ પરિપથ ના કહેવાય, એ ખુલ્લો પરિપથ કહેવામાં, એટલે વીજળી પ્રકાશ બલ્બ પ્રકાશ આપે નહીં એમ. એટલે હવે તે સ્થિતિમાં આપણે આ જે જોઈ છે આકૃતિ, બધી ફિગર આકૃતિ જોઈએ આપણે કે આકૃતિ કે ભાઈ જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી સરખામણીમાં. આકૃતિ 12.5 એમાંથી વિદ્યુત કોષનો એક ટર્મિનલ ધ્રુવ શરૂ કરીએ. તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કારણે 12.5 અન્ય ગોઠવણી માટે નથી કરો. શું એ અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે? જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલને પર ઉઠાવવી પડે છે. જે બલ્બ પ્રકાશ ના આપે. આ શું બધી અવસ્થાઓ છે. એટલે ભાઈ એ અને એફ એ બંને પ્રકાશ આપે છે. વિદ્યુત પરિપથ કોને કહેવાય? વિદ્યુત પરિપથ એટલે શું? આખી સર્કિટ કે ભાઈ વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને શું કહ્યું? વિદ્યુત પરિપથ એટલે કે વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. પ્રવૃત્તિ 2માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ ધ્રુવ સાથે જોડો. ધ્યાન આપો કે આખું 12.1માંથી 12.f સુધી 12.5ની એફની સ્થિતિમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવ બલ્બના બે ટર્મિનલો ધ્રુવ સાથે જોડેલા છે. આ પ્રકારની ગોઠવણીને વિદ્યુત પરિપથનું ઉદાહરણ છે. વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો વચ્ચે વિદ્યુત પ્રવાહ સંપૂર્ણ પથને દર્શાવે છે. એટલે ટૂંકમાં આખું વાયરિંગ કમ્પ્લીટ હોય, વિદ્યુત પરિપથ પૂર્ણ હોય તો જ તમને બલ્બ પ્રકાશ આપે છે, બાકી પ્રકાશ આપે નહીં. બલ્બ પ્રકાશ આપે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ 12.6માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી તો ટર્મિનલ ધ્રુવ માઇનસ એટલે ઋણ ધ્રુવ તરફ જ હોય છે. ધનથી ઋણ ધ્રુવ તરફ જ થાય, ધનથી ધન ધ્રુવ તરફ જાય નહીં. ટર્મિનલ ધ્રુવ ધન ધ્રુવથી ટર્મિનલ ઋણ ધ્રુવ તરફ એની વિદ્યુત કોષની વિદ્યુત પ્રવાહની દિશા હોય. જ્યારે બલ્બના ટર્મિનલો તાર વડે વિદ્યુત કોષ ટર્મિનલોના ધ્રુવો સાથે જોડવામાં છે તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બને પ્રકાશિત કરે છે. જો આખો આ સેલ છે, આ તમારે બે તાર છે, એક તાર જોઈન્ટ અહીં છે, એક તાર જોઈન્ટ અહીં છે, બલ્બ પ્રકાશ આપે છે. એટલે વિદ્યુત પરિપથમાં વિદ્યુત દિશા દ્વારા બલ્બ પ્રકાશિત થાય છે. ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી. એવું બલ્બને ફ્યુઝડ ઉડી જવાથી હોય શકે. ફ્યુઝડ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ. શું તેની અંદર ફિલામેન્ટ અખંડિત છે? ઘણી વાર આપણે ઘરે ફ્યુઝ આપણે આવું મોટું રાખીએ તો શું થાય? બલ્બ પ્રકાશ ના આપે. ક્યારેક ફ્યુઝ ઉડી ગયો હોય તો પણ બલ્બ પ્રકાશ ના આપે, પણ આમાં ફ્યુઝ નહીં હોતો. આ તો આપણે ખાલી બેટરીનો પાવર છે, તો પ્રકાશ આપવાનો જ છે. બેટરી પાવર કમ્પ્લીટ હોય, સર્કિટ જોઈન્ટ કરેલી હોય તો પરિપથમાં. બીજું બલ્બ પણ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે. તેનું એક કારણ છે કે ફિલામેન્ટનું તૂટી જવું. ઉપરનો તાર વધારે ગરમ થઈ જાય, તૂટી જાય તો આપણે બલ્બ પ્રકાશ ના આપે. વિદ્યુત ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો પછી વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય છે, જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી બલ્બ પ્રકાશ આપતો નથી. શું હવે તમે એ જણાવી શકો છો? આપણે 12.5માં બી, સી, ડી, ઈ તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા? કેમ ન થયા? તમે બધી વસ્તુઓ જુઓ. તૂટક છે, તૂટક છે, બધું તૂટક છે. જો આ તમે આ બધું એક જ સાઈડ છે. જો એટલે વિદ્યુત પરિપથ સંપૂર્ણ પૂરેપૂરો છે નહીં, તેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે બલ્બ પ્રકાશ આપતો નથી. એ કારણે હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય છે. શું તમે તમારા માટે ટોર્ચ બનાવવાનું પસંદ કરશો? આપણે ઘરે બેટરી આવી બનાવી શકાય કે પાવર લેવાનો, નાનો બલ્બ લેવાનો અને એક ઇન્સ્યુલન વાળો તાર લેવાનો. બે તારના આપણે ઇન્સ્યુલન કાઢી નાખવાનું અને એક તાર જે છે એ આપણે જે છે આ પાછળ ગોળાનું હોલ્ડર પાસે એ કરી દેવાનો અને એક તાર અહીં રાખવાનો.
એક તાર અહીં રાખવાનો, આનો આ જે છે ઉપરની કાર્બનનો સોડિયમ ઊભો ટ્રી એ આપણે મૂકી દેવાનો અને બલ્બ અહીંયા જોઈન કરી દેવાનો. તરત તો બલ્બ પ્રકાશ આપે છે કે નહીં. આપણે પણ જો બલ્બ પ્રકાશ કદાચ ચાલો કે પાવર કમ્પ્લીટ છે, જો પૂરા પસાર થાય છે, બલ્બ પ્રકાશ નહીં આપતો કોઈ કારણ એવું કારણ પણ બની શકે કે ભાઈ તારો ગોરો સેલ ગોરો ઉડી ગયો હોય તો પણ પ્રકાશ ના આપણે ગોરો પણ ચેક કરવો પડે. ગોરો ચેક કરવો, વ્હાઇટ ઉડી ના ગયો ચેક કરવો પડે, સેલ નવો છે કે જૂનો પણ ચેક કરવો પડે, પછી આપણે કામ કરી શકીએ. એટલે એક ટોર્ચ માટેનો બલ્બ તારનો ટુકડો લો. પહેલાંની જેમ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો. આપણે 1.2માં દાખલો 12.7માં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો. એ બલ્બના આધારની અણી અર્થાત તેના બીજા ટર્મિનલ ધ્રુવને વિદ્યુત કોષના ધન ટર્મિનલ સાથે પોતાની સાથે રાખો નિર્ભર રાખો. શું બલ્બ પ્રકાશ થાય છે કે નહીં તે જુઓ. હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી હટાવો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે? શું આ તમે તમારી ટોર્ચને ઓન અથવા ઓફ કરો તેના જેવું નથી? આપણે જોવાનું છે કે શું થાય છે. વિદ્યુત સ્વિચ છે. ઘરમાં તૈયાર કરવામાં આવતી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ. આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી. આપણે આપણા પરિપથમાં ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ. જો સામાન્ય સ્વિચ છે, આ નાની સ્વિચ બનાવે છે, તો તે નંબર 4 છે. મારા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયો આ પૂર્ણ થયો છે. હવે આપણે બીજા ભાગમાં આપણે નેક્સ્ટ વીકે આપણે આ જોઈશું. અસ્તુ.